લાઈફમાં ગમે એટલું 7 સોનાનું ખાવાનું લાવે આપી દે ને એમાં ખાલી ભાત આપી દે ને એટલે મને ભગવાન મળી ગયા. ગમે ત્યાં જાઓ, બાર હોટલમાં જાઓ, ગમે ત્યાં ફરવા જાઓ, ત્યાંની પૂરી ને ચા આપણે ચોમાસામાં એ જ ખાવાનું, કેમ કે બિસ્કિટ એવું બહાર લેવા જવાય એવું છે નહીં. એટલે બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને આજનો વરસાદ એટલે કે ફાડી નાખે એવો, વાત જ નહીં પૂછો. આ કાંઠેથી પેલા કાંઠે નદી, ખાડી, બધું તળાવ બળાવ બધું ફૂલ. ને ખાસ વિડિયો જે ગમ્યા હોય તો નાની અમથી કમેન્ટ કરતા જજો, અને નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઇબ બી કરતા જજો, એટલે તમને નવા નવા બ્લોગ જોવા મળે ને. ભૂલી ના જતા. હા, કોબીસના ભજીયા બનાવીને ખાધા. વરસાદ હતો ને કોબીસના ભજીયા ઈ કેવા બને વળી? સારું લાગે. હાલો, મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજના વિડીયોમાં એટલે ખાસ કરીને પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પણ હું તો ભાઈ છે ને 100 વાગે હુઈને જે ઊભો છો, 5 વાગે આ તો આ લોકોએ કેટલાય બધા પ્રોગ્રામ કરી નાખ્યા. કેમ કે આજ તો આખો દિવસ સુરતમાં વરસાદ હતો ને આમ તો 3 દિવસ નકરો વરસાદ ને વરસાદ જ, બીજું કાંઈ જ પ્રોગ્રામ આદરી નાખ્યો છે. નકરા છે ને આ શું બનાવે છે તો મેંદાના લોટની પૂરી તો અમારા મેડમે શરૂ કરી દીધી છે. આ શું છે ભાઈ? હે, મેંદાના લોટની પૂરી? હા, જો મેંદાના ઈ કે સારે કાંઈક ખાવા જોવે એટલે એ કે છે ને ઘરે છે ને એ લોકો બધા ઘરે છે. વરસાદનું એલાન હતું ને એટલે બધા ઘરે રહી ગયા છે. વરસાદ હતો ને કોબીસના ભજીયા બનાવીને ખાધા. હે, કોબીસના ભજીયા બનાવીને ખાધા. વરસાદ હતો ને કોબીસના ભજીયા ઈ કેવા બને વળી? સારું લાગે. હે, સારા લાગે. ભાઈ હું ઈ મારી પહેલા તો કોબીના ભજીયા બનાવીને ખાઈ લીધા છે. ભજીયા હોય તો બતાય તો ખરી કેવા ભજીયા છે. બટાવાના નોય ખાઈ લીધા. પછી હોય ગયા. એ નકરી પૂરીમાં મહેનત કરે છે ને આ લોટ છે ને કડક રાખવાનો હોય એટલે આ કડક લોટથી પૂરી બને અને બનાવવાના છે. એ ઓલા ભજીયા તો બધા કેવા છે આમ કોબીના? જો હવે જીગા હાટો રાખ્યા છે ખાલી, બીજા તો એ લોકોએ ખાઈ લીધા છે. જો કોબીના ભજીયા છે. બોલો, મેંદામાં કોબી નાખીને મેંદાથી બનાવ્યો. આ જેવા જેવા નથી, આ લોકો વરસાદનો નો પ્રોગ્રામ કરવાનો પ્રોગ્રામ કરે છે. એટલે ખાસ કરીને આ બ્લોગ આખો જોજો ને મસ્ત બ્લોગ બનશે. આ ફેમિલી બ્લોગ છે એટલે ખાસ કરીને મારો બ્લોગ આખો, બરોબર? આપણે ઘરે જો સરસ મજાનું કામ શરૂ થઈ ગયું છે તળવાનું. એક નંબર અમારી દીદીબેને કામ શરૂ કરી દીધું છે ભાઈ. કેમ કે વરસાદ આવે ને એટલે અમારી દીદીબેને સારું સારું નકરું ખાવાનું મન થાય એટલે જો એને કામ જો કેવું શરૂ કર્યું છે. પેલા ભજીયા ખાઈ લીધા છે અને હવે પછી છે ને મેંદાના લોટની પૂરી અમારી દીદીબેન તળવાનું શરૂ કરી દીધું છે. જોઈ લેજો દીદી. આ શું છે દીદી? હવે મેંદાની પૂરી. મેંદાની પૂરી. આ વરસાદમાં તેલનો ભાવ તે સાંભળે બેટા? ભલે ને 5-4 હજાર થઈ જાય, આપણે કાવું પડીએ. ઈ તો એમ કીધે ભલે 4,000 થી આપણે ક્યાં ઉપાધી છે. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને આજનો વરસાદ એટલે કે ફાડી નાખે એવો, વાત જ નહીં પૂછો. આ કાંઠેથી પેલા કાંઠે નદી, ખાડી, બધું તળાવ બળાવ બધું ફૂલ. ને ખાસ સૂચના આપણા દેશમાં એલાન થયો છે કે બધાના હરના ફોનમાં એક મેસેજ તો આવ્યો જ હશે. કેમ કે ભરૂચ, સુરત, વલસાડ, નવસારી એમાં ભારે વરસાદની આગાહી સરકારે જાહેર કરવામાં આવી છે. એટલે ખાસ કરીને તરત જ વહેલા મોડા થતા પહેલા ઘરે પહોંચી જવું. 7 વાગ્યા પહેલા તો પહોંચી જ જવું, કેમ કે 4 વાગ્યા પછીની આગાહી વધારે છે. એટલે ખાસ કરીને ઘરે વહેલા પહોંચી જજો. આમ જો અમારા આમ સાલોમાં તમને વરસાદ બતાવી દો. આમ જો કેવો વરસાદ, આમ માહોલ કેવો છે જોઈ લઈએ. તો અમારે દીદીને એમ કહેવાનું છે કે જે વ્યક્તિ બહાર ગયેલા છે ને એ પોતપોતાના ઘરે 4 વાગ્યા 5 વાગ્યા પહેલા પોતપોતાના ઘરે પહોંચી જવું. અને કેમ કે વરસાદને લીધે ભાઈ ઘરમાં જરા સુરતમાં છે ને બધે પાણી ભરાવા મળ્યા છે એટલે બધા રસ્તા ચોકઅપ થઈ જવાના છે. હાઈ એલર્ટ આપી દીધું છે. તો હાઈ એલર્ટ નો મતલબ એવો છે કે સુરતની અંદર હાઈ એલર્ટ આપ્યું છે ને તો એનો મતલબ એવો કે બધા રસ્તા ચોકઅપ થઈ જાય એટલે પોતપોતાના ઘરે કામે ગયા હોય ને એ પોતપોતાના ઘરે પહોંચી જાવ. પછી હાથે કરીને અટવાવું એટલે એવું ન થાય. એટલે ખાસ કરી અને ભાઈ આ વિડીયોની અંદર ખાલી તમને ઘરેથી બેઠા બેઠા એક નાનો એવો સંદેશ દેવા માંગીએ છીએ. અગર અમારે તો જો ભાઈ રેસીપી ચાલુ છે અને સરસ મજાની પૂરી ને ચા આપણે ચોમાસામાં એ જ ખાવાનું, કેમ કે બિસ્કિટ એવું બહાર લેવા જવાય એવું છે નહીં. એટલે ઘરે જ બનાવીને ખાવું પડે. આ લોકો છે ને મેંદાની છે ને પૂરી ઘરે બને નાખી કે હવે આપણે છે ને દુકાનની જવાનું થાય નહીં. એટલે હજી જો અમારા મેડમ જો આ કેટલીક બનાવવાની છે? હે, હજી તળવાની છે. તો ભાઈ આ લોકો જો ને મેંદાના લોટની તો પૂરી બનાવીને આમ જો થાળી ભરી છે. અમારા કાદર જો તો કામે પલ્લી ને એને વેલા ઘરે બોલાવી લીધો. આને છે ને પાણીમાં કેટલા પાણી હતું પુલેટે હાલી ને આ કાદર છે ને કારખાના પાસે પાણી ભરાઈ ગયું હતું. તે કારખાનાથી પાછો હોય એવો. તો ભાઈ છે ને ભાઈ સરસ મજાનું છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે ને. આજે શું જમવાનું બનાવ્યું છે ખબર છે? 2-3 વાર પૂરી ખવડાવી, 2-3 વાર ભજીયા ખવડાવ્યા, ને આ ખવડાવ્યું, તે ખવડાવ્યું. હવે મેં કીધું ભાઈ આપણે તો કઈ ખાવું જ નથી. તો એ લોકો કે આપણે કઈ ખાવું નથી, પણ હવે છે ને વઘારેલા ભાત બનાવી નાખ્યા મસ્તીના
આને શું કહેવાય, ખીચડી ના કહેવાય, વઘારેલા ભાત કહેવાય. તો એ લોકોએ વઘારેલા ભાત મારી હાટું તૈયાર કરી નાખ્યા છે. તો એ મસ્ત બનાવ્યા છે આજે, અંદર એના મસાલો નાખીને. અમારી દીદી અને અમારા ભાઈ ને આશીષની તો જો આમ ઝપટ બોલાવા બન્યા. કેવા બન્યા બેટા? એ કાના કેવા ભાત બન્યા? મસ્ત બનેલા છે. આશીષ કેવા ભાત બન્યા? બહુ તીખા લાગે છે. વરસાદમાં તીખું જ ખાવાનું ભાઈ. હે ઠંડી ઉડી ગઈ ને. અમારા મેડમ છે ને, અમારી વાલી જો સાહે ફેરે છે. હવે સાહે કારે બનાવી રહી. હા, આ વાલી સાહે કારે આપણને પીવરાવે ને કઈ નક્કી નહીં. હે તો આવડા લોકો બધા જમવા બેસી ગયા છે ને, આપણી માટે સરસ મજાનું ભાઈ એના છે ને વઘારેલો ભાત જોવા એક નંબર બનાવી નાખ્યો છે. અમારી દીદી હવે મેન વ્યક્તિ તો આમ જોવા આમ. મને તો હે ને લાઈફમાં ગમે તેટલું 7 સોનાનું ખાવાનું લાવે આપી દે ને, એમાં ખાલી ભાત આપી દે ને એટલે મને ભગવાન મળી ગયા. ગમે ત્યાં જાઉં, બહાર હોટલમાં જાઉં, ગમે ત્યાં ફરવા જાઉં, કે કોઈના ઘરે ગયો હોય ને તો બી મને ભાત આપી ને ભગવાન મળી જાય. ભાઈ એને છે ને સૌથી પ્રિય ભાત છે, અને મને સૌથી પ્રિય બાજરીનો રોટલો. કેમ કે આપણે તો ભાઈ કાઠિયાવાડનું છે ને જે વસ્તુ એક નંબર હોય ને, આમાં જો ઓળો હોય ને ભાઈ બાજરીનો રોટલો હોય તો ઓહો, આ વરસાદના માહોલમાં. અને આજે એમાં 23 તારીખને સુરતમાં જોરદાર વરસાદે બેટિંગ કર્યું છે ભાઈ આજે. કે ભાઈ આખું માહોલ, આખું સુરત છે ને પાણી કરી દીધું છે. ને હમણાં જો આમનામ રહે ને 2-3 કલાક તો સુરતમાં ગાડીઓ નહીં હાલે. હવે પછી એના ઓડા હાંકવાનો વારો આવશે, એવું માહોલ થઈ ગયું છે. તો હાલો આપણે બધા છે ને એના મસ્ત હવે છે ને જમી લઈ. ને તમને આ ભાત જોઈને તો પાણી આવતું જ હોય છે, કેમ કે ભાત જ એવા બનાવ્યા છે એકદમ છૂટા ને અંદર છે ને 2-3 જાતના મસાલા નાખીને ભાત મસ્ત બનાવ્યા છે. તો ચાલો આપણે હવે જમી લઈએ. તમને કહું છું ચાલો જમવા, બધાને જમવું હોય ને તો ભાઈ કોમેન્ટ કરી નાખ્યો જરીક નાની એવી. ને ચાલો, જય માતાજી. લે એ તો જોઈન્ટ થઈ જાય. બધા એવું કહેતા ને કે 2026માં દુનિયા ખતમ થઈ જાય. મને તો એવું લાગે ભગવાને પેલા સુરત જ વારો કરી લીધો. મને એવું લાગે 2026માં સુરત ખતમ થઈ જવાનું, એટલો વરસાદ પડે. 7 જુલાઈ આવેલો, આજે કઈ તારીખે? 23 તારીખે પાછો એવો વરસાદ આવ્યો. બધા પાણી થઈ ગયું બધે જ. કશે જવાય નહીં, આમ ન જવાય કે આમ ન જવાય. દીદી તો એવું કે સૌથી પહેલા સુરતનો વારો આવશે જવામાં. મેં કીધું બેટા એવું ન હોય, આ તો કુદરતી કહેવાય ને, આમાં કાંઈ બીવાનું ન હોય ને, આ કાંઈ આવી એવી આફત નથી. એ કે સુરતવાળા માટે જ આવું થાય એમ. મેં કીધું બધે છે વરસાદ, કે સુરતમાં એ ઠેકા નથી. માખણ કાઢ્યું આમ જો, ડબ્બો ભર્યો આખો આમ જોવો તો ખરા. અમારા એના ઘી બી વેચા તો લેવા જવું ન પડે. એટલે અમારે વાલી જો આમ માખણ કેટલું બનાવ્યું હોય તે? હા જો ભાઈ દર મહિને દર અઠવાડિયે આવો એક ડબ્બો ભરી લે છે. તો એ અમારે છે ને ભાઈ બધે દિવેલમાં ખાવામાં બધે વપરાય. આપણે દિવેલ બનાવીએ એટલે મસ્ત છે ને માતાજીની વાઈટું ભરાવા છે. સુમલ ગાયકનું આવે ને એ છે ભાઈ. એટલે છે ને હવે જમવાનું શરૂ થઈ ગયું છે. આ લોકો છે ને જમી લીધા અડધું તો હું જમવા બેસી જાઉં. હવે મને જમવાનો ટાઈમ આપવા છુટકારા કરવા મળી છે. તીખું લાગે છે? હા, કેમ કે પેટ ફૂલ હે. અને ખાવાનું ભાવતું નથી, નકર આવડે છે. કેમ કે આજ ભાઈ ખાવાનું કોઈને ભાવે એમ નથી, કેમ કે 3-4 વાર રાઉન્ડ લાગી જશે. તમને અમારો વિડિયો જે ગમ્યો હોય તો નાનીથી કમેન્ટ કરતા જજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો, એટલે તમને નવા બ્લોગ જોવા મળે. ભૂલી ન જતા. હા.